ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા સંદીપ તળાવિયા બ્લોગમાં. વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. અત્યારે જો વાગી ગયા છે ભાઈ સવારના ઓલમોસ્ટ 9:30 અને જમવાની તૈયારીઓ ચાલે છે. અને આ બાજુ મમ્મી જો કેટલી બધી તર ભેગી કરી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલી બધી તર ભેગી કરી નાખી. અઠવાડિયાની જો તર ભેગી કરી છે. આજે બનશે આનું શું બનવાનું છે? માખણ બની જાય અને સાસ બનશે. આ બાજુ છે ને રિસીવને નવરાવવાનો હતો તો કેદુને આપણે કેસુડા લઈને મૂકી દીધા હતા ને, તો કેસુડાનું પાણી કરી નાખ્યું છે. હવે એને કેસુડા પાણીથી નવરાવશું, કારણ કે ઉનાળાની બહુ ગરમી છે ને એના હિસાબે ઓછી લાગે લૂ છોકરાને એમ કે હવે. અને આ બાજુ સોનલ વહી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ સવારમાં અને સેવ મુમરા ચાલુ કરી દીધા છે? પાસે થોડી કાલ પાસ મજા બગડી ગઈ હતી એટલે હવારમાં જ્યુસ પીધું એને. પાસે જે ભૂખ લાગી છે તેને મમ્મ કહેતો તો બીજું કઈ દેવાય નહીં કઈ. મમરા ખવડાવી દઉં એમ. મમરા ખાય છે ને. આ બાજુ નેત્ર આવ્યો છે રોકાવા રિસીવને રમાડવા હાટું. સોનલનો ભત્રીજો. હા, આજ આખો દી છે ને રિસીવ ભાઈ જ કરશે. હા, મારી વતન લઈ છે. હાથ બહુ હાલવા મળ્યા છે હમણાંના અને ટીવી જોવે છે. બાકી તો ભાઈ હમણાં થોડાક દિવસથી બધું સેટિંગ વિખાયું છે. પાવર આવે ને પાવર જાય, પાવર આવે ને પાવર જાય એવું થાય છે. સુરતમાં નક્કરું બધે છે ને શું કહેવાય કામ જ હાલે છે. કેદી પૂરું થાય ને ખબર નથી. જલ્દી પૂરું થાય તો સારું. શું કેવું? હમણાં આપણા ઘર પાસે ધૂળું ઉડવા મળશે. એ તમને ખબર છે? આખો ઊભો રોડ ઠેઠ. હા, અહીંયા પૂગશે. મને એમ થાય અહીંયા પૂગશે તો આપણે હાલશું કઈ રીતે એવું વિચાર આવે છે. હા, એવું કરશે. હા, એમ કરશે. બેમાંથી એક શ્રેણીમાં ગમે ત્યાં રસ્તો આપશે. કાંઈ નહીં, ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈએ. જો વાગી ગયા છે અત્યારે 11:30 અને આપણે રસોઈની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે. રસોઈમાં આપણે બનાવ્યું છે જામ આપણે કોબીનું શાક છે ને મસ્ત ચડે છે. અને અહીંયા આપણે દાળ મૂકી દીધી છે. દાળ પણ આપણે ઉકળી ગઈ છે. ચાલો આપણે એનો વઘાર કરી નાખવી. તો અહીંયા જો કોબી, આજે બટેકા નથી ને આપણું કોબીનું શાક છે. તો તમે કોમેન્ટ કરજો તમને કોબી બટેકાનું શાક ભાવે છે કે નવરું કોબીનું શાક ભાવે છે. મને તો કોબી બટેકાનું શાક ભાવે. અને અહીંયા જો આપણે મમ્મી અત્યારમાં જો દ્રાક્ષ લઈ આવ્યા છે. ચાલો આપણે એને ધોઈ નાખવી. અને મમ્મી છે ને બીજું પણ વસ્તુ મસ્ત લાવ્યા છે કેરી પાકલ. અને અહીંયા તરબૂચ તો આપણે છે જ તે. તો ચાલો આપણે છે ને બપોરે જમવામાં આજે આપણે કેરી સુધારશું અને આ સિઝનની પહેલી કેરીની આજે આપણે શરૂઆત કરીશું. અને કેવી મસ્ત મજાની મીઠી છે તે આપણે તમને કહેશું. તો ચાલો આપણે જમવા ટાઈમે મળીએ. ત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 1 અને જો જમવા માટે ઘરે આવી ગયા છીએ. અને જમવામાં આજે છે ને કેરી છે, સમરની પહેલી કેરી આવી છે જો. અને કાલના ગુલાબ જાંબુ અને આ બાજુ કોબીનું શાક. એમ કેરી ક્યાંથી આવી ગઈ નહોતી ને? કેવી છે? એ સ્વાદ જેવી છે કે નથી? સારી છે. તે કેમ કેરી ન લીધી? સોનલને કેરી ન બાકી જો નેત્રએ કેરી ને ગુલાબ જાંબુ બધું ઉપાડ્યું છે. આ વિડીયો એના મમ્મી જોયે ને એટલે ખીજાય. હે, એવું છે. અને આ જો રિસીવ અહીંયા બેસી ગયો. શું રિસીવ? ગુલાબ જાંબુ ખાય છે. જો રિસીવ દાંત કાઢે. અને જો એવું બધું છે. ચાલો હવે આપણે જમી લઈએ. ઉપરના અત્યારે 1 વાગી ગયા છે. અને અહીંયા ઉપર છે ને રિસીવ અને નેત્ર થોડા થોડી કરતા હતા ને રિસીવભાઈ પડી ગયા છે. અને જો એમ ઢોકળો કર્યું છે કપાળે મોટું જબર એ કરે છે. હે, આ મોટું નાનું ઢોકળું કરીને બેઠા છે જો. એટલે કે દોડ્યા દોડ ન કરે. 5 થઈ ગયા છે ને ઓફિસેથી જો હજી ઘરે આવ્યો છું. ત્યાં હજી ઉપર જાતો હતો ને ત્યાં ફોન આવી ગયો શેવડીનો રસ લેતા આવો. તો ચાલો આપણે બહાર જઈને શેવડીનો રસ લેતા આવી. હમણાં ઉનાળો છે ને એટલે રિસીવને શેવડીનો રસ આવી છે લઈને છે ને આપણે ઘરે આવી ગયા છીએ. હવે આપણે જોવાનું છે રિસીવનું ઢોકળું થયું હતું એ આપણે તરત છોડાઈ નાખ્યું હતું, તેલ લગાવી દીધું હતું. પણ કેવડું ઢોકળું થયું છે જો. રિસીવ ક્યાં ઢોકળું થયું તને? ક્યાં વાગ્યું તું? શું જોઈ છે? ટોપી પહેરતો રિસીવ? તો અહીંયા છે ને ભાઈ ટોપી આવી ગઈ છે. હમણાં શું છે સુરતમાં ચૂંટણી હાલે છે ને
એટલે બાળકોને ગમે પાલટી ટોપી ખેસ ને એવું આપજો ને મોજ પડી જાય. તો એવું છે. અને રિષિવ બેહી ગયો છે નેત્ર હારે. આ બાજુ મમ્મી ફોનમાં શું કરો છો તમે? હા, મમ્મી જો જોઈને ગીત ગાય છે. કેમ કાંઈ છે તો ગીત ગાવાનું છે. અને રિષિવને જ્યુસ આપી દઈએ આપણે. રિષિવ જ્યુસ પીવું છે? શેરડી જો ટોપી પહેરી લીધી રિષિવ. હે રિષિવ, જો સોનલ છે ને ઇસ્ત્રી કરતી કરતી ઊભી થઈ ગઈ, કારણ કે આપણે જ્યુસ લાવ્યા હતા તો રિષિવને નેત્રને આપવાનું છે. તારે પીવાનું છે જ્યુસ? પીવાનું છે. હમણાં શેરડીના જ્યુસ આ બધા બહુ પીવે. જ્યુસ આપણે તો હું બહુ એટલે બહુ ઓછો પીવું ઉનાળામાં. શેવડીનો રસ એટલો બધો પીવું નહીં, પણ સોનલને બહુ ભાવે. હે ને? કેમ વધારે ભાવે? અને આ મોસમીનો રેડીમેડ કદાચ છે મને આ કદાચ શેરડીનો રસ આપણે એમ થાય આમાં સુગર આવે. ભલે ના આવે. આનથી નહીં જાડા થાવ. શેવડીનો રસ પીવો ને એનથી નહીં. અઠવાડિયામાં એકવાર જ પીવાનો હોય, કારણ કે ખાંડ ને ગળ ને બધું આનથી જ બને. એટલે ઘણા લોકો એમ કહેતા હોય ને જ્યુસ પીવશું તોય ન ઘટે, તો એનો કારણ આ હોય કે અમુક ફ્રૂટ ગળ્યા ખાતા હોવ ને એમાંય સુગર આવે. પણ આ નેચરલ સુગર કહેવાય, એટલે હેલ્ધી કહેવાય. ટુંડે મુંડે બેહી ગયા છે શેવડીનું જ્યુસ પીવા માટે. શું પીશો રિષિવ તું? હે રિષિવ શું પીશો? રિષિવને છે ને ઉનાળામાં વોટ ફાટ્યા, શિયાળામાં ન ફાટ્યા. હે મમ્મી? તાવ આવ્યો ને એટલે એવા ફાટ્યા હુકાઈ ગયા હોય. તાવ ક્યાં આવ્યો હતો? પહેલા દિવસે નતો આવ્યો. પહેલા દિવસે આવ્યો તો પછી સાંભળી ઉખેડ્યા કરે છે એટલે. હાથે ઉખેડ્યા રાખે એટલે વધારે ફાટી ગયા. હજી એવું લાગે ને તો હોસ્પિટલે જ આવવાનું છે. છોકરાની બાને બાને છે ને સોનલે જ્યુસ પીવા મળી. નામ દીધું રિષિવનું, પણ આવીને કે મારે પીવો છે. એને મોસમી પડી છે, સવાર મોસમીનો દીધો હોય અને મેં કીધું અત્યારે આ દે તો અલગ થઈ જાય. પછી અને દવાખાને લઈને જવાનું છે કે કેમ છે? અત્યારે પાછું કર્યો છે ઝાડા જેવું છે, થોડું થોડું ઢીલું હા. બતાવી. અમે તે દવા લખી દીધી છે, પણ એ નથી લેવી, કદાચ બતાવી તો રિષિવભાઈને હોસ્પિટલે બતાવવા જવું પડશે. થઈ ગયા છે અત્યારે સાંજના 7 અને રોહિત માટે છે ને આપણે કપડાની શોપિંગ કરવા ગયા હતા. તો શોપિંગ કરીને આવી ગયા છે, કારણ કે રેડીમેડ તો લેવા ગયા નહોતા કરતો. દુકાનમાં તમને પહેરીને ટ્રાયલ કરે એ બધું બતાવત, પણ અત્યારે અમે ખાલી કાપડ લાવ્યા છીએ. તો જો કપડાં લઈને આવ્યો છે ને તે કપડાં પાસે જ બેઠો છો. કેમ કપડાં પાસે બેસી ગયો? કપડા આવીને કાઢ્યા કપડા પાસે થોડું તો જો હાલો આપણે છે ને પપ્પાને પૂછ્યું, તમને સૌથી વધારે પપ્પા કઈ જોડી ગમી? મને છે ને જો એક આ છે, એક આ છે ને એ તો હારી જ છે. એક આ જોડી એ તો બ્લેક છે આખો શર્ટ ને પેન્ટ બ્લેક ગ્રે. છે. તો મને પેન્ટ બ્લેક લઈ ગયું. પપ્પાને આ બે પ્લેન્ટ નથી પેન્ટ. એ રીતના જ આવે. પેન્ટમાં લેટી છે. એક આ છે, આ જોડી મને બહુ ગમી. આ જોડી હું કદાચ એવું લાગશે ને તો રિપીટ લેવા જાય. અને આ એક પિસ્તા, આ પ્લેન જ છે. પેન્ટનો શર્ટ છે. આ પેન્ટ છે. અલા ભાઈ શર્ટ છે, અમે લઈને આવ્યો હોય તમને ન ખબર હોય. આવું જાડું કાપડ કેમ? સિંગલ કરો ડબલ હાથમાં બે હોય. જાડું કાપડ છે. પપ્પાને કાપડમાં બહુ ખબર પડે એટલે પપ્પા કાપડ ચેક કરે છે. તમને મમ્મી કઈ ગમી વધારે? મને એક આય ગમી હા, અને આય ગમી. લેડીઝ લોકોને છે ને ભપકા કલર હોય ને એ જ વધારે ગમે. હે ને? આય હારી છે, આય હારી છે. હમ. અને આ બાજુ ભાઈ રોવા મળ્યા. કેમ રોવા મળ્યા? બધી હારી છે. કાંદા કાપ્યા ને એટલે બધાની આંખું બળે છે. તને કઈ ગમી વધારે? મને બ્લેક ગમી ને પિસ્તા ગમી બ્લેક અને બ્લેક આ ને ડિઝાઇન પિસ્તા વાળી ગમી. અને કેસરી. આ તો એવું છે. ક્યાં જવું છે તારે રિષિવ? ક્યાં જવું છે? રિષિવને કોઈ ધ્યાન નથી દેતું બિચારાને. અને ભોભપમાં જવું હતી, નીચે ઉતરતો જો ભોભપમાં જવું છે ને. ઉપર ડિશન રેડી સુપર. બધી સુપર છે એમ કીધું છે પપ્પાએ. તો હવે જોઈ છે સિવાય ને આવે પહેરીએ પછી કેવી લાગે છે. આ છે ને આ સુપર જ લાગશે. વ્હાઈટ રિષિવ તને ક્યાં વાગ્યું હતું? એની ડિઝાઇન છે. ઝીણી ડિઝાઇન છે. તો ચાલો હવે આ હતું કપડાનું શોપિંગનું. બાકી તો સાંજનું જમવાનું શું બને છે? શું બનાવવાનું છે સાંજે? વઘારેલી ખીચડી કરું છું. વઘારેલી ખીચડી, ખવડાવવાની છે, હા. એટલે ખાધી તે ભાવતી નથી. અને રિસીવની મારે દવા લેવા જવાની છે. અને પ્લાન એવો છે કે પીઝા ખાવા જવાનું છે. તો પીઝા ખાવા જાવું. અને આ ભાઈને ક્યાંક બહાર જવું છે. ક્યાં જવું બધું તારે? ધાબે જવું છે ને? હાલો ધાબે જાય. તો ભપમાં ન જવાય દીકુ. રોજે ભપમાં હાલો જાય. હાલો રોતો તો ને તું? એક જગ્યાએ પગ વાળીને બેહવું નથી. અને દાદાને ક્યાં લઈ જાય? દાદાને ક્યાં? હાલો હાલો. કાંઈ નહીં, હાલો એને લઈને હું દવા લેતા હું. ઉપર હોસ્પિટલે લઈને આવવાનું થાય છે ને તો રોવા મળે છે. અત્યારે રોતો તો સામનો થઈ ગયો. ફોન ખોલ્યો ને એટલે જો આપણે
બિચારાને ક્યાંય આપણે લઈ તો નથી જતા મેં આપણું કીધું બિચારા ગેમ ઝોનમાં લઈ તો ઉનાળામાં ક્યાં લઈ જાવ એમ જાય એટલે એસી હોય ને હા બિચારાને દવાખાનામાંથી મુસર નથી બપોર વસાડા બહાર નીકળાય એવું નથી તડકો ફૂલ પડે કે નહીં એ તો આપણે મોટી ગાડીમાં જવાનું હોય ને. એટલેથી ઘરે આવી ગયા હતા ને સીધા પીઝા ખાવા આવી ગયા છીએ અહીંયા આપણી યારે સોનલ છે નેત્ર છે તારે કયો પીઝો ખાવાનો એને નથી ખબર ને આ બાજુ રોહિત છે ઓર્ડર આપી દીધો છે તારે જે મગાવ્યો હોય ઈ તારે આપણે ફિક્સ છે નામ બધાને પીઝામાં ખબર હોવી જોઈએ બાકી ગમે ઈ હોય ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે આ છે 7 ચીઝી પીઝો અને આ છે 65 કયો છે જે હોય ને તને આમાં નેત્ર કયો ભાવે ચોસમે પણ ગયા નેત્ર ને આ ભાવ છે પ્લેન છે ને એટલે તને કેમ ખબર એ જ ભાવ છે એમ પ્લેન ભાવે તો આમાં કાંઈ નાખેલું નહીં હોય અને આમાં બધું શાકભાજી ને એવું નાખ્યું ને એટલે નાના છોકરાને તને કયો ભાવે બે ભાવે તો હજી આવશે શું આવશે ગાર્લિક બ્રેડ આવશે બાકી છે ત્યાં સુધીમાં પીઝા ખાઈ લેવા ભાઈ જ્યાં સુધી છે ને ઓરેગાનો અને લાલ મરચું ન નાખ્યું ને ત્યાં લગી મજા ન આવે બાકી આ ભાઈએ તો ચાલુ કરી દીધું છે મારે વગર કેચઅપે હોય મારે કોલ્ડ ડ્રિંક છે આ ભાઈને ખમવું જોઈએ કારણ કે ફૂલ ગરમ હશે ડ્રિંક કોઈ ન પીતા હો પછી પીઝા નહીં હાલે પછી જ્યાં પ્રોગ્રામમાં જાય તે કેમ કે સાઈઝ નહીં પીતા હજી મગાવવાના છે પીઝા હજી 2 ગાર્લિક બ્રેડ આવશે એટલે કોલ્ડ ડ્રિંક કોઈ નહીં આપતા અગાઉ નહીં હાલે પછી પીઝા પડ્યા રહે જાય છે ને ભૂખ લાગી તો લાગશે. આને તો પાછી વળી જ નામ નથી કારણ કે આના પીઝા બહુ ભાવે સારા છે 9 વાગી ગયા અને પીઝા ખાઈને છે ને ઘરે આવી ગયા બધા લોકો અત્યારે બહાર ખાવા જાય અમારું કામકાજ કેવું છે ઘરે જે ટાઈમે ખાઈને એ ટાઈમે જ હોટલે ખાવા જવાનું એટલે છે ને હોટલમાં ટ્રાફિક ન હોય શું કેવું તારું એમાં જોઈને મોઢા પછી ભૂખ લાગે તો પછી વધારે ઓલું થાય હા વધારે ઓલું થાય ને પછી 9 વાગે જાય ઓર્ડર આપી ત્યાં 10 વાગી જાય એટલે વહેલા જાય ને વહેલા છૂટા થઈ જાય તો ઘરે આવી ગયા છીએ અને રિસીવ નહીં ગયા છે ટેરિસ ઉપર ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આ હોપ ના વિડીયો ગમો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરો પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય